લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી. સુરેન્દ્રનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સતત 8મા વર્ષે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર ખાતે આવેલ રામજી મંદિરથી શરૂ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. હિન્દુ ધર્મના આરાધ્ય દેવ એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર ખાતે પણ રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જોરાવરનગર ખાતે આવેલ પૌરાણિક રામજી મંદિર ખાતેથી ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. ડીજે ઢોલના તાલ સાથે યોજાયેલા શોભાયાત્રામાં યુવાનો, યુવતીઓ તેમજ મહિલાઓ સાથે બાળકો પરંપરાગત પોશાક સાથે જોડાયા હતા. ભગવાન શ્રી રામ આજે શહેરમાં નગરયાત્રાએ નીકળી લોકોને દર્શન આપવા નીકળતા ઠેર ઠેર ભગવાનના દર્શન કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ શોભાયાત્રા જોરાવરનગર રામજી મંદિરથી થઈ અંડરબ્રિજ ચોક, રતનપર રામજી મંદિર, દત્તાત્રેય ચોક, રામેશ્વર મંદિર ચોક તેમજ જોરાવરનગર પોલીસ ચોકી રોડ સહિતના વિસ્તારોમાં ફરી હતી. આ શોભાયાત્રા દરમિયાન દીકરીઓ દ્વારા અદ્ભુત તલવાર રાસ રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ શોભાયાત્રાનો મુખ્ય હેતુ સનાતન ધર્મની પરંપરાને જાળવવાનો તેમજ ખાસ કરીને યુવાનોમાં ધર્મની ભાવના કેળવાય તે હેતુથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાધુ સંતો, મહંતો તેમજ રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જય શ્રી રામ. મારું નામ પ્રકાશ ખીમજીભાઈ પ્રજાપતિ, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રીની જવાબદારી, નિવાસ સ્થળ મારું જોરાવનગર છે. આજે આ રામ નવમીના પાવન અવસર પર આજ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત દેવ સેવા ટ્રસ્ટ આયોજિત આ 7મી શોભાયાત્રાનું આયોજન છે. એ શોભાયાત્રામાં સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પસંત્યો મા કશ્ચિત દુઃખ ભાગ્ય ભવતે. હિન્દુ સમાજ સર્વેની ખુશાલી માટે આજ હિન્દુ સમાજ એક જ વિષય કરતા હોય ત્યારે આજ રામનવમીના પાવન અવસર ઉપર આ સતત 8મી શોભાયાત્રામાં દીકરીઓ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. સાંજે દેવ ભટ્ટ દ્વારા 45 કલાકારો સાથે રામમય જોરાવનગર અત્યારે જાહેર જુઓ તો અયોધ્યા નગરી બની ગયું છે. અયોધ્યા નગરી જેવું જોરાવનગર છે. જોરાવનગર ખાસ રામ ભગવાનના ચરિત્ર ઉપર સાંજે અભિનય સાથે દેવ ભટ્ટની 45 કલાકારોની ટીમ સાથે ભવ્ય આયોજન કરેલું છે. અને આપ સર્વે હિન્દુ સમાજને આ યાત્રામાં તથા સાંજે દેવ ભટ્ટની પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી છે. જય શ્રી રામ. આજે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ના જન્મોત્સવ પર આખો સુરેન્દ્રનગર ઘડીએ ઘડીએ રામ ભગવાનના નારા સાથે ગુંજી ઉઠ્યો છે. જોરાવનગર થી ભવ્ય રથયાત્રા મોટા પાયે બહેનો, ભાઈઓ, આપણા જવાનો જોડાયા છે. હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે એને જરૂરી પણ છે, આ આયોજન કરવું જરૂરી પણ છે. અને ખૂબ ખૂબ આજે બધી સંખ્યામાં, મોટી સંખ્યામાં આપણા ભાઈ બહેનો પધાર્યા છે. અને સાથે સાથે આજ બ્લડ ડોનેશનનો પણ કાર્યક્રમ રાખેલ છે. સાંજે આપણી યાત્રા પૂર્ણ થયા પછી બ્લડ ડોનેશનનો કાર્યક્રમ છે. મોટી સંખ્યામાં બ્લડ થેલેસેમિયાના છોકરાઓ માટે દેવા માટે અપીલ કરું છું. ખાસ કરી આ શોભાયાત્રાનો મુખ્ય ઉદ્દેશ શું છે? મુખ્ય ઉદ્દેશ છે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે. આપણે ખાસ યુવાઓ, બહેનો, દીકરીઓને ખાસ આ પોતાને સંરક્ષણ માટે આજની તો કાલ મેદાનમાં આવવું પડશે, પોતાના સંરક્ષણ, પરિવાર માટે, હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે. કયા કયા જગ્યાએ શોભાયાત્રા યોજાય? જોરાવનગર રામજી મંદિર થી આ શોભાયાત્રા નીકળશે અને રતનપર પોલીસ ચોકી સુધી આપણી યાત્રા જશે. ત્યાંથી પાછા આપણે જોરાવનગર રામજી મંદિર આગળ પૂર્ણાવતી કરશો અને પછી આપણે લાઈવ પ્રોગ્રામ રામ જન્મથી રાવણ સુધીનો આખો પ્રોગ્રામ લાઈવ દેવ ભટ્ટ બતાવશે. ખાસ બહેનો, ભાઈઓ, યુવાનો, આપણા સંસ્કૃતિના જે માનવાવાળાને ખાસ જોવા આવવા વિનંતી કરું છું.